જૂનાગઢના કેશોદમાં પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે પાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ જુદી જુદી સોસાયટીમાં પાણીનો કકળાટ ઊભો થયો છે। ઇન્દ્રલોક, પ્રેરણાધામ, યોગેશ્વર નગર સહિતની સોસાયટીના રહીશોનો ભર ઉનાળે પાણી મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે। પાલિકા તંત્ર પૂરતું પાણી ન આપતા હોવાને લઈને મહિલાઓ અને પુરુષોએ પાલિકામાં ધામા નાખ્યા હતા અને પૂરતું પાણી આપવાની માંગ કરી હતી। અમારે પાણીની તકલીફ છે સાહેબ। આ પાણી અમને છે ને પૂરી કલાક આપે, પણ પૂરી કલાક આપે ફાસ આવતું નથી। તો અટાણે ઉનાળો આવ્યો, અટાણે તો વેકેશન હોય, છોકરાઓનું પાણી વપરાતું વધારે હોય, તો કેમ પૂરું પાડવું? આવીએ પણ ધ્યાન દેતા નથી લોકો। તો હા, પાણીનો પ્રશ્ન તો સોલ્વ કરવો પડે ને। તમે આને કયો ને આને કયો ને એમ કે તો આપણે ક્યાં ગોતવા જઈએ? અમારે પાણીનો સોલ્વ છે। અમારે 6 દિવસે પાણી આવે છે, 40 મિનિટ પાણી આવે, એમાં અમે પીવાનું ભરીએ કે વાપરવાનું ભરીએ, તો અમને છે ને 1.5-2 કલાક પાણી આપે ને અમને પૂરું થાય એવું વાલ પૂરો ખોલતા નથી ને આ અમારો પ્રશ્ન છે ને સોલ્વ કરવાનો છે। કેટલા સમયથી તમારી રજૂઆત છે ને આ રજૂઆત અમે ત્રીજી વાર કરવા આવ્યા, કોઈ જવાબ દેતું નથી। કેશોદ શહેરી વિસ્તારમાં ઇન્દ્રલોક આજુબાજુની સોસાયટીના વિસ્તારમાંથી પાણીના પ્રશ્ન બાબતે અહીંયા રજૂઆત હતી। જે બાબતે જણાવવાનું કે જે 10 લાખ લીટરની ESRમાંથી સપ્લાય થાય છે, ત્યાં સ્થળ તપાસ કરી અને વિસ્તારનો એકવાર સર્વે કરી પછી એના ઝોનિંગ કરવામાં આવશે અને ઝોનિંગ વાઇઝ પાણીનો સપ્લાય કરવામાં આવશે। અને આ સિવાય ત્યાં પાણીનો વધુ સપ્લાય મળી રહે તે સારું, ત્યાં બોરનો જીઓલોજીકલ સર્વે કરાવ્યા બાદ ત્યાં બોરની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમાંથી પાણી મેળવવામાં આવશે। અને આ રીતે ઝોનિંગ કર્યા બાદ અને પાણીનો વધુ સપ્લાય મેળવીને એ લોકોની જે પાણીની સમસ્યા છે તે બાબતે સમાધાન કરવામાં આવશે।